હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? બધા મજામાં જશો? આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. બધા મિત્રોને જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. મિત્રો આજે સવારમાં વ્લોગ ચાલુ કર્યો છે મોર્નિંગમાં. જાજે ભાગ તો હું સાંજે ચાલુ કરું છું ઇવનિંગમાં. આજે સવારમાં ચાલુ કર્યો છે. અમારા કાવ્યાબેન પણ ઉઠી ગયા છે ને ઉર્વશીબેન પણ ઉઠી ગયા છે. કાવ્યાબેન જો સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે. હમણાં જાવ કાવ્યા? ભણવા જવું, જો તૈયાર થઈ ગયા છે. હવે મિત્રો હું પણ રેડી થઈ ગયો છું. હવે નાસ્તો કરવા જાય ને પછી કાવ્યાને મૂકી આવીશ. એટલે આપણે હવે નાસ્તો કરવા જઈશું. વઘારેલી રોટલી, ચા અને પાપડ નાસ્તો કરી પછી કાવ્યાને મૂકી આવું. પ્રજ્ઞા બધું કામ કરે છે, આટા મારે છે. અહીંયા છાશ બનાવવા મૂકી દીધી છે, છાશ બને છે. ભાઈ આવી ગયા છે ભૂંગરા ભરવા વાળા. ભૂંગરા ભરવાનું પણ ચાલુ થઈ ગયું છે. અત્યારમાં ભાઈ આવી ગયા છે, ભૂંગરા ભરવાનું ચાલુ થઈ ગયું છે. બધા નાસ્તો કરે છે. અત્યારમાં જો રોટલા બનાવે છે. આપણે પણ હવે ચા ને વઘારેલ રોટલી ને નાસ્તો કરી લઈએ, પછી કાવ્યાને સ્કૂલે મૂકી આવી. મિત્રો ઓલરેડી નાસ્તો કરી લીધો છે અને હવે તૈયાર થઈ ગયા છીએ. તો હવે કાવ્યાને સ્કૂલે મૂકી આવી ભણવા માટે. અમારી ઉર્વશીબેન પણ અત્યારમાં ઉઠીને રોવાનું ચાલુ કરી દે છે. વાયડી થાય રાખે છે એને પણ કાવ્યા ભેગું સ્કૂલે જવું હોય. પાછળ પાછળ જ આટા મારશે કાવ્યાની, એને સ્કૂલે જવું છે. ઉર્વશી તારે આવવું ને સ્કૂલે? ભણવા જવું ને તારે? જો એને પણ ભણવા જવું છે. એટલે અત્યારમાં જો પાછળ પાછળ જ ફરશે કાવ્યાની. મિત્રો કાવ્યા ગાડીમાં બેસી ગઈ છે. હવે સ્કૂલે મૂકવા જાય છે. હજી કાવ્યાનો ભાગ લેવાનો છે. દુકાને જાશું હજી ભાગ લેવા, ત્યાર પછી સ્કૂલે મૂકવા જાશું. જો મિત્રો ભાગ લેવા માટે હવે દુકાને આવી ગયા છે. હવે કાવ્યા બેન હવે હું ભાગ લઈએ. શું લેવું કાવ્યા? કુરકુરિયા ટમેટા વાળા. બીજું ક્રન્ચીસ તીખી વેફર. ક્રન્ચીસ વેફર ને કુરકુરિયા બે લેવાનું છે કાવ્યાબેન ને. ચાલો હવે એને બે લઈ દઈ, બીજું શું, પછી સ્કૂલે મૂકી આવી. મિત્રો હવે કાવ્યાબેન સ્કૂલે આવી ગયા છે. કાવ્યા હજી તો બાલ મંદિરમાં ભણે છે. હાલો કાવ્યાબેન અંદર હોઈ ગયા છે. હવે હજી તો એ બાલ મંદિરમાં ભણે છે પ્રાઇવેટ બાલ મંદિરમાં ભણે છે હજી. શું કે પ્રાર્થના રૂમમાં છે હજી બધા. ચંપલ ને કાઢી નાખ, પછી ક્લાસમાં હોઈ જા. એ પ્રાર્થના બોલવા હોઈ જાજો. મિત્રો આ રસ્તામાં મામાદેવનું મંદિર આવે છે, તેના પણ આપણે દર્શન કરતા જઈએ. મામાદેવના જામજોધપુરથી બહાર નીકળતા ફૂલવાળા મામા કહેવાય છે. ફૂલની નીચે આ મંદિર છે, તેના પણ આજે આપણે દર્શન કરતા જઈએ. મામાદેવના મંદિર પછી અમારી સોસાયટીમાં મારી ઘરની બાજુમાં સંત શ્રી વેલનાથ બાપાનું મંદિર છે. તો વેલનાથ બાપાના પણ દર્શન કરતા જઈએ.
સંત શ્રી વેલનાથ દાદાનું મંદિર છે, મારી સોસાયટીમાં જ આવેલું છે, ઘરની બાજુમાં જ છે, તો તેના પણ દર્શન કરતા જઈએ આપણે. તડકો આવે મિત્રો, એના હિસાબે સારું દેખાતું નથી. આ છે સંત શ્રી વેલનાથ દાદાનું મંદિર. વેલનાથ બાપાના પણ આપણે દર્શન કરતા જઈએ. મિત્રો હવે સ્કૂલેથી મામાદેવના દર્શન કર્યા, એ વેલનાથ બાપાના કર્યા, અને હવે ઓલરેડી ઘરે આવી ગયા છે. હવે બધા કામવાળા છોકરા પણ આવી ગયા છે, કામે વર્ગી ગયા છે, તો આપણે પણ હવે કામે વર્ગી જઈએ. આ બધા છોકરા આવી ગયા છે, કામ કરવા વર્ગી ગયા, ભૂંગરા ભરવા વર્ગી ગયા છે. એક ભાઈ છે એ મશીનની કારીગરી કરે છે, મશીન ચાલુ કરે છે, મશીનનો કાર્યો ફેરવે છે. આ રોલ ફેરવે છે, હવે એ મશીન ચાલુ કરશે, મશીનવાળા ભાઈ છે. આપણે પણ હવે વળગી જઈએ કામે. અહીંયા કડાઈને મંડાઈ ગઈ છે અને તેલ નખાઈ ગયું છે. પ્રજ્ઞાએ કડાઈ માંડી દીધી છે ભઠ્ઠી ઉપર. હવે આપણે પણ ભૂંગરાને તળવાનું છે, તો આપણે પણ વળગી જઈએ કામે. હજી તો બપોર થઈ ગયા છે, બધું તરશું તા તેલ આવી ગયું છે. હા, બપોરે સમોસા બનાવવાના છે, તેલ આવી ગયું છે. હવે આ ભૂંગરાની શરૂઆત કરી દઈએ તરવાની. હા, જો અહીંયા હજી ઢબ રાખવાનો છે, કેમ કે ભૂંગરા તરીને અહીંયા નાખવાના છે. ભૂંગરા તરવાની શરૂઆત થઈ ગઈ છે. હવે હું પણ કામે લાગી જાઉં. હાલો મિત્રો, અત્યારે 12 વાગી ગયા છે. હવે કાવ્યાબેન છૂટી ગયા છે, તો કાવ્યાબેનને હવે તેડવા જઈએ. ઉર્વશીબેન પણ ભેગા આવે છે. કાવ્યાબેનને તેડી આવી, 12 વાગી ગયા છે. કાવ્યાબેન 12 વાગે છૂટી જાય છે, તો હવે કાવ્યાબેનને સ્કૂલે તેડી આવી. જો અમારા કાવ્યાબેન સ્કૂલેથી આવી ગયા છે ઘરે પાછા. હવે આપણે પણ કામે લાગીએ. કાવ્યાબેનને તેડીને આવતા રહ્યા છે. હવે આપણે પણ કામે લાગીએ. ભૂંગરા ફ્રાય થઈ ગયા છે. તો મિત્રો, ભૂંગરા ફ્રાય થઈ ગયા છે. અત્યારે ઊંધિયું હાલે છે. ભૂંગરા થઈ ગયા છે, પછી ટેસ્ટી ફ્રાય થઈ ગઈ છે, સ્ટાર થઈ ગયું છે. અત્યારે ઊંધિયું ચાલુ છે, કેમ કે ઊંધિયું બધેથી વધારે હોય છે. ઊંધિયું છે જમવામાં ભેગું ખાય છે હવે માણસ, એટલા માટે બહુ હાલે છે, એટલે વધારે હોય છે ફ્રાય કરવાનું. અત્યારે ઊંધિયું ફ્રાય થાય છે. ઊંધિયામાં મસાલો મિક્સ કરે છે, મસાલો ભેળવે છે ઊંધિયામાં. મસાલા વગર ઊંધિયું ના હાલે. તો મિત્રો, ભૂંગરા, ઊંધિયું, સ્ટાર, વાટકી અને બધું ફ્રાય થઈ ગયું છે, બધું તળાઈ ગયું છે. હવે આપણે ફ્રી થઈ ગયા છીએ. હવે કટકી સમોસા બનાવવાના છે.
તો આજનો વ્લોગ હવે અહીંયા પૂરો કરવામાં આવે છે. નવા વ્લોગમાં પાછા મળીશું. બધા મિત્રોને જય માતાજી અને બાય બાય.